આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 8 જોવાનું છે। એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે। સૌપ્રથમ આપણે સ્ટ્રક્ચર બનાવી નાખીએ। ભૂરી કેટલી લખોટી તો કે 3, સફેદ કેટલી તો કે 2 અને લાલ કેટલી તો કે 4। હવે કુલ કેટલી કે 3 ને 2 5, 5 ને 4 9। એટલે કે જે કોઈ પણ સંભાવનાની ગણતરી કરવાનું કહેશે એમાં છેદમાં આવશે 9, કુલ પરિણામની સંખ્યા આવશે 9। હવે આગળ શું કીધું જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે એક સફેદ, એટલે પહેલા જવાબમાં માંગ્યું છે કે સફેદ નીકળે લખોટી એની સંભાવના, ભૂરી લખોટી હોય એની સંભાવના અને લાલ લખોટી નીકળે તેની સંભાવના કેટલી। તો પહેલા સ્ટ્રક્ચર બનાવ્યું, ભૂરી છે 3 એટલે કે 3 છે ભૂરી લખોટી, 2 છે સફેદ લખોટી અને 4 છે લાલ લખોટી, એમ કુલ 9 થાય। હવે પહેલું એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય તેની ઘટના W, કેમ કે વ્હાઈટ એટલે સફેદ, એટલે મેં ઘટનાને કીધું W। ચાલો તો એની સંભાવના P of W બરાબર છેદમાં કેટલા આવશે 9, એટલે કે કુલ પરિણામોની સંખ્યા 9। હવે અંશમાં શક્ય અથવા તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય તો કે સફેદ કેટલી લખોટીઓ છે 2, તો અંશમાં લખી નાખવાનું 2। આ થઈ ગયો આપણો પહેલાનો જવાબ 2/9। બીજું કીધું ભૂરી, એક લખોટી પસંદ કરવામાં આવે તો તે ભૂરી હોય તેની ઘટના, ભૂરી લખોટી હોય। હવે જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં, આપણે એક જ લખોટીનું કામ છે। યાદચ્છિક રીતે એટલે આપણે જે છે થેલામાં ડબ્બામાં જે કઈ પણ વસ્તુ હોય એમાં વસ્તુ ભરેલી હોય એમાં આપણે જોયા વગર એ વસ્તુને કાઢવાની છે, બહાર કાઢવાની છે, એટલે યાદચ્છિક રીતે। હવે ઘટનાને કીધું B એટલે બ્લુ એટલે ભૂરી, તો સંભાવના P of B બરાબર છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો 9 જ છે। ઉપર આવશે સાનુકૂળ પરિણામોની સંખ્યા, શક્ય પરિણામોની સંખ્યા। બ્લુ ભૂરી લખોટી કેટલી છે તો કે 3, તો અંશમાં આવશે 3। હવે અહીં ભાગ પડશે 3 એટલે 3 એકુ 3 છેદમાં 9 એટલે 3 3 9, ઉપર 3 નીચે 3 કેન્સલ ઉડી જાય, તો જવાબ આવશે 1/3। આ જવાબ આવશે P of B નો। ત્રીજું પૂછ્યું છે લાલ લખોટી। એક લખોટી પસંદ કરવામાં આવે તો તે લાલ લખોટી હોય તેની ઘટના R છે, રેડ, R એટલે રેડ એટલે લાલ, તો તેની સંભાવના P of R બરાબર છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો 9 જ આવશે। લાલ લખોટી કેટલી છે તો કે 4, તો અંશમાં આવશે સાનુકૂળ પરિણામ એટલે કે શક્ય પરિણામોની સંખ્યા 4। લાલ લખોટી 4 છે એટલે અંશમાં 4 છેદમાં 9। આ જવાબ થઈ ગયો લાલ લખોટી હોય તેની સંભાવના। આમ સફેદ લખોટી માટેની સંભાવના 2/9, ભૂરી લખોટી હોય તેની સંભાવના આવી 1/3 અને લાલ લખોટી હોય તેની સંભાવના આવી 4/, સંભાવનાનો જવાબ આવ્યો 4/9। તો ઉદાહરણ નંબર 8 આપણે પૂરું કરીએ છીએ।